નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાંકરેજ તાલુકાના નાણોટા ગામે આજે તળાવ ઊંડું કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલા સુજલામ સુફલામ જળ શક્તિ અભિયાન અંતર્ગત આ કામગીરી શરૂ કરવામાં આવી છે। ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવાના હેતુથી હાથ ધરાયેલા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકવામાં આવ્યો છે। આ પ્રકારના કાર્યોથી ગામમાં પાણીની સમસ્યા હલ થવા સાથે કૃષિ ક્ષેત્રને પણ મોટો લાભ મળશે। બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા કન્યાશાળા પાસે વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠી રહી છે। પાંથાવાડા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ ઉમેદવાર નરેન્દ્રસિંહ દેવડાએ આ વખતે રજૂઆત કરી છે કે કન્યાશાળા નજીક ગુંદરી ડીસા હાઈવે પરથી વાહન વ્યવહાર વધુ હોવાથી વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો માટે અકસ્માતનો ભય રહે છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નરેન્દ્રસિંહ દેવડા દ્વારા પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં લિખિત રજૂઆત કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। પાંથાવાડા જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્રસિંહ દેવડાની હાર થઈ હતી, તેમ છતાં તેમણે પોતાના સમર્થકોનો આભાર વ્યક્ત કરવા એક બેઠકનું આયોજન કર્યું હતું। વાવથરાદ જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી અપહરણની ગંભીર ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા તાત્કાલિક કાર્યવાહી માટે સૂચનો આપવામાં આવતા સુઈગામ પોલીસ ટીમે ઝડપી ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસે ટૂંકા ગાળામાં વાપી વલસાડ વિસ્તારોમાંથી અપહરણ કરાયેલા યુવકોને સલામત રીતે આરોપીઓના કબજામાંથી મુક્ત કરાવ્યો છે। આ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે પોલીસને પડકારો ફેંકી રહ્યા હતા। એચ.એમ. પટેલ તથા સુઈગામ પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓના અલગ અલગ ઠેકાણાઓ સુધી પહોંચીને અંતે કચ્છ જિલ્લાના ભુજ નજીકના ગામડાઓથી મધરાત્રિ દરમિયાન આરોપીઓને ઝડપી પાડ્યા છે। હાલ આરોપીઓ સામે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાળવા ગામેથી વિદેશી દારૂ ભરેલી એક અલ્ટો કાર ઝડપાઈ છે। પેરોલ ફરલો સ્કોડે દારૂની 300 બોટલ સહિત કુલ ₹1,19,596નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે। વાવથરાદની પેરોલ ફરલો સ્કોડ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરાર આરોપીની તપાસ કરી રહી હતી। તે દરમિયાન તેમણે બાતમી મળી હતી કે ચાળવા ગામના દાનાભાઈ રાજપૂતના ઘરે અલ્ટો ગાડીમાં દારૂનો જથ્થો ભરેલો છે। આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન અલ્ટો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 300 બોટલો મળી આવી હતી, જેની કિંમત 64,569 હતી। પોલીસે 50,000ની અલ્ટો ગાડી અને 5,000નો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો। આમ કુલ ₹1,19,596નો મુદ્દામાલ સાથે દાનાભાઈ ઉકાભાઈ રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે। થરાદ એડિશનલ સેશન કોર્ટે સુઈગામ તાલુકાના જિલ્લાના ગામમાં બનેલા હત્યા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। કોર્ટે આરોપી અશ્વિન પરમારને દોષિત ઠેરાવી આજીવન કેદની સજા ફટકારી છે। આ કેસમાં આરોપી અશ્વિન પરમારે સોનલબેન નામની યુવતીને છરીના ઘા મારી નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી। કોર્ટે આરોપીને આજીવન કેદ ઉપરાંત ₹50,000નો દંડ પણ ફટકાર્યો છે, જે ન ભરવા પર વધુ 6 મહિનાની કેદ ભોગવવી પડશે। સરકારી વકીલ આર.ડી. જોશીએ માહિતી આપતા જણાવ્યું છે કે હત્યા પાછળ જૂની અદાવત કારણભૂત હતી। અગાઉ આરોપી અશ્વિન પરમારે ફરિયાદીની બહેન શાંતિબહેન સાથે મારપીટ કરી હતી, જેના કારણે બંને પક્ષો વચ્ચે વૈમનસ્ય ઊભું થયું હતું। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર।
ધરણીધર તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે શિક્ષણ અને બાળ કલ્યાણ ક્ષેત્રે એક નવું સોપાન ઉમેરાયું છે. ગામના પટેલવાસ વિસ્તારમાં નવનિર્મિત આંગણવાડી કેન્દ્ર ઢીમા 1 ખાતે ગરિમાપૂર્ણ રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ આંગણવાડીના નિર્માણ માટે કેસરીબેન સખ્તાભાઈ પટેલ દ્વારા ઉદાર હાથે જમીનનું દાન કરવામાં આવ્યું છે. તેમના સેવાકીય કાર્યને ગ્રામજનો દ્વારા ભારોભાર પ્રશંસા કરવામાં આવી રહી છે અને આ કાર્યક્રમ દરમિયાન તેમનો વિશેષ આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો. થરાદ તાલુકાના મીઠાવી ચારણ ગામમાં વર્ષોથી પાણી ભરાવા અને ખારાશની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે. અનેક રજૂઆતો છતાં આજ દિન સુધી તેનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ચોમાસા દરમિયાન ગામનો સંપર્ક તૂટી જાય છે અને ખેતીને પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. વર્ષ 2017થી ગામના તળાવમાં પાણી ભરાવાની સમસ્યા સતત વધી રહી છે. ચોમાસામાં આખું ગામ 1 મહિના સુધી સંપર્ક વિહોણું બની જાય છે. આ ગામમાં જવાના રસ્તાઓ બંધ થતાં તાત્કાલિક સેવાઓ અને સારવાર મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે. તળાવની બાજુમાં આવેલી શાળામાં જતા બાળકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરિયાઈ સીમાની સુરક્ષા મજબૂત બનાવવા માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સાગર કવચ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 5 થી 6 મહિના રોજ યોજાનાર આ 2 દિવસીય વિશેષ અભિયાન દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ વિસ્તારમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવશે. આ અભિયાનને ધ્યાનમાં રાખીને મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા માછીમારો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર તાપમાનનો પારો ઉંચકાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી વધતી ગરમી વચ્ચે આજે પણ મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતા નાગરિકોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા ગરમ પવનોના કારણે ગરમીનું જોર વધ્યું છે, જેના કારણે દિવસ દરમિયાન તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા મળ્યો નથી. કેટલાક શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ જોવા મળી રહ્યું છે, જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આજે વહેલી સવારે એક ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ કરુણ ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે. મળતી માહિતી અનુસાર ઇમારતના બીજા માળે, ત્રીજા માળે અને ચોથા માળે આગની ઘટના બની હતી. આગની ઘટના સમયે 10 થી 15 લોકોને બચાવી લેવામાં સફળતા મળી હતી. આગને કાબૂ લેવા માટે 12 થી વધુ ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે ધસી આવ્યા હતા. તાજેતરમાં ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ઉપર કરાયેલ ટિપ્પણી બાબતે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન પ્રિયંકા ગાંધી વડેરાએ વખોડી કાઢીને જણાવ્યું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિશે ગુજરાત ભાજપ અધ્યક્ષની અભદ્ર ટિપ્પણી અત્યંત શર્મજનક અને અપમાનજનક છે. એક તરફ ભાજપ સરકાર સાંસદના પણ વાહિયાત આક્ષેપો કરીને મહિલાઓનું અપમાન કરે છે, તો બીજી તરફ તેમના નેતાઓ પણ અભદ્ર ટિપ્પણીઓ કરીને મહિલાઓનું અપમાન કરે છે. ભાજપ હંમેશા આવા લોકોને સુરક્ષા કરે છે. આ છે મહિલા વિરોધી ભાજપની રાજકીય મહિલા પૂજાની વાસ્તવિકતા. તેમણે જ્ઞાનીબેન ઠાકોરને આશ્વાસન આપતા જણાવ્યું કે હું તમારો સંઘર્ષ જાણું છું અને અમે બધા તમારી સાથે ઊભા છીએ. અમને બધાને તમારી હિંમત પર ગર્વ છે.